So very good morning to all once again. Now see today in this lecture we are going to discussing wave mechanics, lecture number 3, and very important topic, that is operator. આજે આપણે જે છે એ કારક ભણવાનું છે operator. Yesterday we have learned something about that is called Schrodinger wave equation and interpretation of psi and psi square. Okay, psi and psi square, interpretation of psi and psi square. Now today we are going to learn that is operator. See, psi અને psi square નો અર્થઘટન તમને ખ્યાલ આવી ગયો. psi નો કોઈ મીનિંગ નથી, આ યાદ રાખવાનું. psi તમને કોઈ જ ઇન્ફોર્મેશન આપતું નથી, બટ psi square હેઝ મીનિંગ. psi square જે છે ઇલેક્ટ્રોન મળી આવવાની કોઈ ચોક્કસ ભાગમાં સંભાવના દર્શાવે. ઇટ્સ ગેટિંગ psi square represent probability to getting electron. So psi square is also called electron density, probability to getting electrons. એટલે ઇલેક્ટ્રોન ડેન્સિટીના સમપ્રમાણમાં હોય. psi નો કોઈ મીનિંગ નથી, બસ psi સ્ક્વેર રિપ્રેઝેન્ટ ઇલેક્ટ્રોન ડેન્સિટી, કોઈ ચોક્કસ ભાગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે. શ્રોડિંજર વેવ ઇક્વેશન ડિરાઈવ કર્યું હતું x દિશા માટે. બે ફંક્શન લખ્યા હતા, બે ઇક્વેશન લખ્યા હતા, psi બરાબર a sin bx અને psi બરાબર b cos bx. એમાં b ની જગ્યાએ 2π આપણને લેમ્બડા મૂકી દીધું, એટલે આપણે 2π લેમ્બડા x વાળું સૂત્ર મળ્યું. a અને b ઇક્વેશન નંબર 1 અને 4 આ બંનેને રેખીય જોડાણથી સરવાળો કરીને ભેગા કરી દીધા, એટલે આપણે કુલ વેવ ફંક્શન psi મળ્યું. આ psi નું બે વખત x ની સાપેક્ષમાં વિકલન કરતા આ સૂત્ર મળે છે, ઇક્વેશન નંબર 6, જેમાં આપણે લેમ્બડા સ્ક્વેરની જરૂર નથી, એટલે લેમ્બડા સ્ક્વેર દૂર કરવા આપણે દ બ્રોગલી રિલેશન વાપરીએ છીએ. લેમ્બડા ઇક્વલ ટુ h અપન mv, અને કાઇનેટિક એનર્જીનું સૂત્ર છે 1/mv સ્ક્વેર. ત્યાં અંશ અને છેદને m વડે ગુણી અને m સ્ક્વેર v સ્ક્વેરની જગ્યાએ લેમ્બડા વાળું સૂત્ર મૂકી અને ફાઇનલી લેમ્બડા સ્ક્વેરને રિપ્લેસ કરી દીધું. બીજું, કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી અને ટોટલ એનર્જી છે. તો ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી કરશો તો પણ તમને કાઇનેટિક એનર્જી મળશે, બરોબર. કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ ટોટલ એનર્જી માઇનસ પોટેન્શિયલ એનર્જી, સો યુ વિલ ગેટ કાઇનેટિક એનર્જી. આ બંને સૂત્રને કમ્પેર કરી એન્ડ ધીસ ઇઝ ધ શ્રોડિંજર ઇક્વેશન, that is called equation number 12, that we are getting del square psi upon dx square plus 8 pi square m upon h square e minus v psi is equal to 0. ત્રિપરિમાણ માટે લખવું હોય તો આ સૂત્ર લખી શકાય, d square psi upon dx square plus d square psi upon dy square plus d square psi upon dz square plus 8 pi square m upon h square. આ સૂત્ર પછી લેક્ચરમાં છો DDSRE વાળો મારું નખાઈ દે. So d square psi upon dx square plus d square psi upon dy square plus d square psi upon dz square આ ત્રિપરિમાણ માટે શ્રોડિંજર વેવ ઇક્વેશન છે. Then see d square upon dx square plus d square dy square plus d square dz square એની જગ્યાએ આપણે લાપ્લાન્સિયલ ઓપરેટર લખીએ છીએ. We are writing Laplacian operator, બરોબર, Laplacian square operator ultimately. So this is the Schrodinger wave equations. પછી આપણે નેક્સ્ટ જે છે psi અને psi સ્ક્વેર નું અર્થઘટન પણ જોઈ લીધું. નોર્મલાઇઝ કન્ડિશન અને ઓર્થોગોનલ કન્ડિશન આ બે અગત્યની કન્ડિશન છે. psi સ્ક્વેર d tau equal to 1 આવે તો એને સામાન્યકૃત શરતનું પાલન છે એવું કહેવાય. અને જો તમને વેવ ફંક્શન psi અથવા તો જે વિધેય છે psi એની અંદર તરંગ વિધેય psi માં કોઈ કાલ્પનિક ભાગ એટલે કે i આપેલ હોય તો એવા કાલ્પનિક ભાગ માટે i માટે તમારે એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ સ્વરૂપ લેવાનું. એટલે એક psi લખવાનું, બીજું એનું કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એટલે psi આ લેવાનું, psi સ્ટાર.
ઇઝ ઇક્વલ ટુ 1 આવે અને સામાન્યકૃત શરત કહેવાય. દાખલા તરીકે હું તમને વેવ ફંક્શન સાઈ બરાબર ઈ રેસ ટુ IX આપી દઉં અને સામાન્યકૃત છે કે નહીં ચેક કરવું હોય તો તમારે એક ફંક્શન આ સાઈ લેવાનું, બીજું સાઈ સ્ટાર લેવાનું, આનું કોમ્પ્લેક્સ કોન્જુગેશન, એટલે આઈ વાળા પદની નિશાની આમ ચેન્જ કરી દેવાની અને પછી આ સૂત્ર મૂકવાનું કે સાઈ ઇન્ટુ સાઈ સ્ટાર dx બરાબર 1 આવવો જોઈએ, બરાબર, અથવા તો 1 ના આવતો હોય તો નોર્મલ જ અચળાંકની કિંમત શોધવાની. આના બરાબર 1 મૂકીને કિંમત શોધવાની, એટલે ઈ રેસ ટુ IX ઈ રેસ ટુ માઇનસ IX 2 વખત લેવાનું. આ ખાસ ધ્યાન રાખજો, x ની સાપેક્ષમાં ઇન્ટિગ્રેશન કરવાનું આનું, એટલે આ રીતે ટૂંકમાં લેવાનું થાય. પણ જો સાઇન એક્સ કે એવું આપેલ હોય, કાલ્પનિક ભાગ ન હોય તો એનો જ વર્ક કરવાનો, બરાબર. આવું પણ તમે જે છે MSc ની અંદર ખાસ આ ટાઈપનું પણ BSc માં આવશે, TY BSc માં આવશે, MSc માં આવશે, બરાબર. IX આગળ આવી જાય, આનું વિકલન કરો એટલે x ની સાપેક્ષમાં I આગળ આવી જાય, બરાબર, વિકલન કરો એટલે એ પ્રમાણે. બટ સી ધીસ ઇઝ ધી વે. ઓર્થોગોનલ માટે બે જે વેવ ફંક્શન્સ છે એનો ગુણાકાર 0 થવો જોઈએ, અને એ ત્યારે જ બને, એ બે જુદા જુદા વેવ ફંક્શન્સ હોય ત્યારે ઓર્થોગોનલ શરત લાગે. a ઇન્ટુ બી ડી ટાઉ એનું ઇન્ટિગ્રેશન ફોર્મ, એનો આન્સર 0 આવવો જોઈએ. સો એને આપણે ઓર્થોગોનલ શરત કહીએ છીએ. અહીંયા સુધીની વસ્તુ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરી હતી. નાઉ ટુડે we are going to discussing eigen function and eigen value. આજે જે નવો ટોપિક ડિસ્કસ કરવાનો છે that is known as eigen function and eigen value. ખાસ ધ્યાન રાખજો. સી eigen function અને eigen value કોને કહેવાય? eigen મૂલ્ય અને eigen વિધેય. આની વાત કરવાની છે. કારક એટલે શું પહેલા એ તમને ખબર પડવી જોઈએ. કારક એટલે એક ગાણિતિક સંજ્ઞા છે. ઇટ ઇઝ a mathematical symbol that transfer one form to another form. કારક કોને કહેવાય? પહેલા કારક સમજીએ. કારક એ ગાણિતિક સંજ્ઞા છે જેના વડે કોઈ વિધેયનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. પ્લસ સરવાળાનો કારક છે, માઇનસ કારક છે, d/dx વિકલનનો કારક છે, d² by dx વિકલનનો કારક છે, બરોબર, ભાગાકારની નિશાની, આ બધી ગાણિતિક સંજ્ઞા છે. આ બધા કારકના ઉદાહરણ છે. x આ બધા કારકના ઉદાહરણ છે જેના વડે એક સ્વરૂપનું બીજામાં રૂપાંતર કરી શકાય. આને આપણે કારક કીધું. x નહીં આવે, બટ આ સંજ્ઞા જ આવશે, સોરી x નહીં. આ બધા કારક છે, ગાણિતિક સંજ્ઞા છે. અને વિધેય કોને કહેવાય? ફંક્શન. વિધેય તરીકે જે સાઈ બરાબર જે કાંઈ હોય એ x આપેલ હોય તો વિધેય હોય. સાઈ બરાબર સાઇન x, સાઈ બરાબર e રેસ ટુ IX, આવા બધા જે છે આને વિધેય કહેવાય, તરંગ વિધેય. તો આપણે જે સંજ્ઞા વડે તરંગ વિધેયનું બીજામાં રૂપાંતર કરી શકીએ એને આપણે કારક કહીએ છીએ. એટલે એનું હવે આપણે એક શરત અહીંયા મૂકીશું આઈગન વિધેય માટે. આઈગન વિધેય કોને કહેવાય? તો આઈગન વિધેય કઈ શરતને અનુસરે? આઈગન વિધેય એટલે એવું વિધેય કે જે આ શરતને અનુસરે. કારકને જો આમ h કેપથી દર્શાવ્યો. કારકને દર્શાવવા માટે આ રીતે કેપ સંજ્ઞા યુઝ થાય. ઉપર કેપની નિશાની મૂકવાની. આ h કારક છે, એને જો વિધેય સાઈ વડે ઓપરેટ કરો તો એનું આન્સર તમને ઈ સાઈ, એટલે કે અહીંયા મૂળ વિધેય પાછું મળે છે. જો આ સાઈ અહીંયા પાછું મળે છે તો આ સાઈને આઈગન વિધેય કહેવાય. આ શરતનું પાલન થાય તો એને આઈગન વિધેય કહેવાય. અને ઈ જે મળે છે એનો સહગુણાંક, આ સાઈનો જે સહગુણાંક ઈ છે એને આઈગન મૂલ્ય કહેવાય. બરોબર. h સાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ સાઈ, એમાં સાઈ તમને પાછું મળે છે. મૂળ વિધેય આ કારક h એના ઉપર લાગુ પાડતા મૂળ વિધેય તમને પાછું મળે છે. તો જો એ મૂળ વિધેય પાછું મળતું હોય
તો એ વિધેયને આઈગન વિધેય કહેવાય અને જે ઈ છે એને આઈગન મૂલ્ય કહેવાય. બરોબર, આ રીતે. અને આને આઈગન વિધેય કહેવાય. પણ જ્યારે આપણે કારક એચ લાગુ પાડ્યો એટલે આને આઈગન વિધેય કારક એચ માટે આઈગન વિધેય કહેવાય. કારક એચ માટે આઈગન વિધેય આવું કહેવાય. જરૂરી નથી કે એક વિધેય છે એ એક કારક માટે આઈગન વિધેય હોય તો બાકીના બધા માટે આઈગન વિધેય હોય જ. આપણે એક ઉદાહરણ લઈને ચેક કરી લઈએ કે હું તમને એમ પૂછું છું, ક્વેશ્ચન આવો છે કે ભાઈ સાઈ ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સ. આ મેં તમને વિધેય આપી દીધું એ કારક ડી બાય ડી એક્સ અથવા ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર માટે આઈગન વિધેય છે. આપણે આવું ચેક કરવું છે. બરોબર, આમાંથી કોઈ પણ બે કારક લીધા હોય એના માટે આઈગન વિધેય છે. તો આપણે ફર્સ્ટ ચેક કરીએ. કારક એચ બરાબર કયો લેશો? કારક ડી બાય ડી એક્સ ફંક્શન સાઈ બરાબર સાઇન એક્સ. પહેલા જો આના માટે મારે ચેક કરવું છે કે આઈગન વિધેય છે કે નહીં, તો આ શરત મૂકવાની, એચ સાઈ બરાબર ઈ સાઈ આવવું જોઈએ. એચ સાઈ, એચ એટલે ડી બાય ડી એક્સ કારક લીધો છે, સાઈ એટલે સાઇન એક્સ. ચાલો, સાઇન એક્સ નું વિકલન કરશો તો કોસ એક્સ થશે, સાઇન નું કોસ. બરોબર, એટલે અહીંયા આપણે જે છે જો આ વિધેય લીધું હતું સાઈ બરાબર આ કિંમત લીધી હતી, જે વિધેય અહીંયા પાછું મળતું નથી, સાઇન નું કોસ થઈ જાય છે. માટે સાઈ બરાબર સાઇન એક્સ એ કારક ઓપરેટર ડી બાય ડી એક્સ માટે આઈગન વિધેય નથી, આવું કહેવાય. બરોબર, આપણે ચેક કરી લીધું. જો આપણે મૂળ વિધેય પાછું મળતું નથી માટે આઈગન વિધેય નથી. આઈગન વિધેય નથી. બરોબર, હવે આપણે ધારો કે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર માટે ચેક કરવું છે. તમે જાતે વિચારો છો, બે વખત વિકલન કરી અને ચેક કરીને મને કહેજો. જાતે તમે બે વખત વિકલન કરી અને ચેક કરીને મને કહો કે ડી બાય ડી એક્સ એ આઈગન વિધેય છે કે નહીં. ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર માટે છે. બરોબર ને, કારણ કે જો આપણે બે વખત મૂકશું તો તમને ખ્યાલ આવશે. બે વખત આપણે એ મૂકશું તો આપણને જે કઈ આન્સર મળશે એ સેમ આવશે, સેમ વેવ ફંક્શન આવી જશે. એટલે જો આને માટે ચેક કરીએ કે ભાઈ ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર આ કારક એચ લઈએ અને વેવ ફંક્શન સાઈ બરાબર સાઇન એક્સ લઈએ, તો બે વખત આ મૂકતા સેમ જવાબ આવશે. ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર સાઇન એક્સ બરાબર સાઇન, પહેલી વખત વિકલન કરશો એટલે સાઇન નું કોસ એક્સ થઈ જશે અને બીજી વખત વિકલન કરશો એટલે કોસ નું માઇનસ સાઇન એક્સ થશે. બરાબર, વેરી ગુડ. તો જો આ સાઈ મળી ગયો તમને, સાઈ જે છે ને એ સાઇન એક્સ બરાબર સાઈ આવી ગયો. તો હવે અહીંયા મૂળ વિધેય સાઇન એક્સ પાછું મળે છે, એનો મતલબ કે સાઈ બરાબર સાઇન એક્સ એ કારક ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર નું કયું વિધેય કહેવાય? આઈગન વિધેય કહેવાય. આઈગન વિધેય અને એનું આઈગન મૂલ્ય કેટલું થશે? -1. વેરી ગુડ, આઈગન મૂલ્ય બરાબર -1. ગુડ, આ રીતે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું. આવું જ છે. બીજું આપણે એક એક્ઝામ્પલ લઈને ચેક કરીએ કે ધારો કે કારક બરાબર તમને કારક એચ બરાબર ડી બાય ડી એક્સ આપી દે અને વિધેય સાઈ બરાબર 4x સ્ક્વેર. આને જો ચેક કરવું હોય તો કેવી રીતે કરાય? તો ડી બાય ડી એક્સ 4x સ્ક્વેર બરાબર આને સોલ્વ કરો. 4x સ્ક્વેર આનું વિકલન કરશો એટલે ઘાતાંક આગળ આવશે. સો 4 into 2 ઘાતાંક થઈ જશે અને x ની એક ઘાતાંક ઓછી થશે. એટલે કેટલો જવાબ આવશે આનો? 8x. આને કહેવાય આઈગન વિધેય? નો સર. 4x સ્ક્વેર એ આઈગન વિધેય નથી. બરોબર, કારક ડી બાય ડી એક્સ માટે
4x આઈગન વિધેય નથી. આ જ રીતે તમે જો cos x નું ચેક કરશો તો એ પણ નહીં આવે. d by dx અને અહીંયા cos x લઈને ચેક કરશો તો cos x નું વિકલન થઈ જશે માઇનસ sin x. વિધેય બદલાઈ જાય છે. વિધેય બદલાઈ જાય છે એટલે આ પણ આઈગન વિધેય કહેવાય નહીં. કારણ કે જે ઓરિજિનલ ફંક્શન્સ છે ને એ ચેન્જ થઈ જાય છે એટલે એ પણ આઈગન વિધેય કહેવાય નહીં. પછી તમારી ટેક્સ્ટ બુકમાં cos x બરાબર 1/x લખ્યું છે, એ ખોટું છે. વાસ્તવમાં એ log x છે. d by dx અને અહીંયા log x આપ્યું હોય તમને તો log x નું વિકલન કેટલું થાય? 1/x 1/x એટલે મૂળ વિધેય પાછું મળતું નથી. એટલે આ ત્રણ છે એ આઈગન વિધેય નથી. તો આઈગન વિધેય કયા કયા છે આપણે એ લખીએ. તો જો અહીંયા કારક લખીએ, કયા કારક માટે કયું આઈગન વિધેય છે. આઈગન વિધેય તમે આ રીતે ગણતરી કરીને પણ ફાઇન્ડ આઉટ કરી શકશો. અહીંયા ઈ આવશે અને અહીંયા સાઈ આવશે. ધારો કે ઈ આઈગન મૂલ્ય છે, આઈગન મૂલ્ય, અને સાઈ જે છે એ આઈગન વિધેય. સાઈ જે છે એ આઈગન વિધેય છે. હવે અહીંયા કારક હમણાં જ આપણે જોયું d² by dx² 2 વખત વિકલન e⁻x નું કરવું છે. તો એનો જવાબ જે છે e⁻x અહીંયા વિધેય જે છે એ પાછું મળશે એટલે આપણે એને આઈગન વિધેય કહેશું. જો આ રીતે અહીં ચેક કરી લ્યો તમે, d² by dx² e⁻x પહેલી વખત વિકલન કરશો એટલે x નો સહગુણક આગળ આવે એટલે 1 આગળ આવશે અને e⁻x જ રહેશે. બીજી વખત વિકલન કરશો એટલે ફરી x નો સહગુણક આગળ આવશે અને e⁻x જ રહેશે એટલે જવાબ તમારો e⁻x જ આવશે. એટલે એને આઈગન વિધેય કહેવાય. અને આઈગન મૂલ્ય કેટલું આવે? આઈગન મૂલ્ય 1. ગુડ. d by dx². ચાલો sin x માટે આઈગન વિધેય આઈગન મૂલ્ય કેટલું આવે? sin x માટે -1 આઈગન વેલ્યુ કેટલું આવશે? sin x -1 આઈગન વિધેય. હા, આઈગન વિધેય થશે. પહેલી વખત sin નું વિકલન cos અને બીજી વખત cos નું માઇનસ sin એટલે -1 આવશે. ગુડ. ચાલો d² by dx² જ કારક લઈએ અને sin ix લઈએ. જો x નો કોએફિશિયન્ટ આગળ આવે, પહેલી વખત sin નું cos x થશે, sin નું cos x થશે, સાંભળો, અને i આગળ આવી જશે. આ જરા સમજવા જેવું વિકલન છે. d² by dx² sin ix ફર્સ્ટ ટાઈમ જે છે i આગળ આવશે, d by dx i sin નું cos x, cos ix. બીજી વખત ફરી i આગળ આવશે એટલે i² થઈ જશે, cos નું માઇનસ sin x, sin ix. આ માઇનસ સાઇન આગળ લખી દો એટલે -i² sin x. જો મૂળ વિધેય પાછું મળી ગયું sin ix. હવે -i² આવે આઈગન મૂલ્ય અને i² બરાબર પણ કિંમત આવે -1. i² ની કિંમત -1 હોય તો આ કિંમત જો આમાં મૂકી દેશો તમે તો માઇનસ માઇનસ શું થઈ જશે? +1. પ્લસ. i² ની કિંમત -1 હોય તો +1 આવશે. માટે અહીંયા જે છે એ 1 લખવું પડે તમારે. ધારો કે sin hx આપી દઈએ અથવા kx આપે, કોઈ પણ અહીંયા તમને કોન્સ્ટન્ટ આપી દઈએ તો sin hx એના માટે તમારે h ને આગળ લાવવાનું. પહેલી વખત sin નું cos થશે અને બીજી વખત cos નું માઇનસ sin થશે. 2 વખત h આગળ આવશે એટલે આઈગન મૂલ્ય કેટલું આવશે? -h² અને sin ix આ વિધેય પાછું મળશે. એટલે આ રીતે તમે કોઈ પણ વિધેય માટે sin hx તો છે જ, અહીંયા hx આવશે, સોરી, hx. ગુડ. આ રીતે કોઈ પણ વિધેય જે છે એ આઈગન વિધેય છે કે નહીં અથવા આઈગન ફંક્શન છે કે નહીં એ તમે આરામથી ચેક કરી શકશો. બીજું એક અહીંયા વિધેય આપણે તો આ લઈએ, સાઈ બરાબર સપોઝ √2/L sin πx/L, જ્યાં L અચળાંક છે. તરંગ વિધેય માટે
જો કારક -h²/8π² હેમિલ્ટોનિયન કારક d²/dx² હોય તો આઈગન મૂલ્ય શોધો. આને જરા સોલ્વ કરી દઈએ જ્યાં એલ અચળાંક છે. ચાલો એચ સાઈ બરાબર પેલા તો આપણે આ કિંમત શોધી. એચ સાઈ બરાબર કારક એચ આપેલ છે h²/8π². આ બધી અચળ ટર્મ છે. આપણે ફોકસ કરવાનું d²/dx² પર જ. અહીંયા ફંક્શન આવશે √2/L પણ અચળ ટર્મ છે. sin πx/L પર જ ફોકસ કરવાનું. -h²/8π² m √2/L અચળ ટર્મ બહાર લખી દો. d²/dx² બ્રેકેટમાં sin πx/L. ચાલો આનું વિકલન કરવું છે તો અચળ ટર્મ જે છે એ જ રહેશે. -h²/8π² m √2/L. પહેલી વખત વિકલન કરશો તો d/dx sin x નું cos x થશે અને π/L જે x નો સહગુણક આગળ આવશે sin નું થશે cos πx/L. ચાલો સેકન્ડ ટાઈમ વિકલન કરશો તો બોલો ફરી પાઈ અને એલ આગળ આવશે તો π² L² થઈ જશે. cos નું બોલો -sin x. sin πx/L. ગુડ, વેરી ગુડ. હવે આને સિમ્પ્લિફાઈડ કરી દો એટલે તમને એક વસ્તુ ખ્યાલ આવી ગયો કે મૂળ ફંક્શન પાછું તો મળે જ છે બરાબર. હવે અહીંયા જે છે π² L² છે અહીંયા પણ π² છે. π² કેન્સલ થઈ જશે. -h². આ π² કેન્સલ થઈ જશે બરાબર. એટલે જે બાકીનો જે આન્સર છે લેફ્ટ આન્સર એ આ રીતે લખશું. પણ અહીંયા જે √2/L આની સાથે જ લેશું એટલે માઇનસ પાર્ટીશન કરી દઈએ એટલે ખ્યાલ આવે. હવે જો આને કન્ટિન્યુ જઈએ અહીંયા તો -h²/8 π² આ કેન્સલ કરી દઈએ. 8π² m into L². પાઈ કેન્સલ થઈ ગયો. ગુડ પાઈ કેન્સલ થઈ ગયો લખવાની જરૂર નથી. બરોબર છે રાઈટ. ml². હવે બ્રેકેટની અંદર બાકીનું જે છે એ ફંક્શન સાથે ભેગું લખી દઈએ ml². બીજું કે અહીંયા જે માઇનસ સાઇન જે છે ને એને પણ એ બ્રેકેટની બહાર લખી દો એટલે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. હવે બ્રેકેટમાં અહીંયા બાકી રહેશે √2/L sin πx/L. જે તમારું મૂળ ફંક્શન છે આ સાઈ છે તો કેટલી આઈગન મૂલ્ય કેટલું આવે? h²/8 ml². વેરી ગુડ 8 ml². આ આઈગન મૂલ્ય આવશે કારણ કે આઈગન ફંક્શન તમને મૂળ ફંક્શન પાછું મળે છે. તો આ બે ખૂબ જ અગત્યના કન્સેપ્ટ હતા કે જેના વડે તમે ચેક કર્યું. હવે એક બીજું કોમ્યુટેટર કારક આવશે એ આપણે પછી જોશું. એટલે પાર્ટ એ અહીંયા પૂરો થાય છે. પાર્ટ બી જે છે આ યુનિટનો પાર્ટ 2 આની અંદર બે ટોપિક છે. એક કારકનું ઇન્ટ્રોડક્શન છે, કારકના પ્રકાર છે અને બીજું જે છે જુદા જુદા જે એટમ્સ છે એના માટે તમારે હેમિલ્ટોનિયન કારક છે એ તારવવાનો છે. તો પહેલા તો કારકની ફરીથી આપણે ઇન્ટ્રોડક્ટરી પાર્ટથી જોઈ લઈએ. એના પોસ્ચ્યુલેટ એની જે આવશ્યક પૂર્વધારણાઓ છે ત્યાંથી જોઈ લઈએ. કારકની આવશ્યક પૂર્વધારણા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની કેટલીક આવશ્યક પૂર્વધારણાઓ છે. પોસ્ચ્યુલેટ ઓફ ક્વોન્ટમ મિકેનિક્સ એની અંદર કારકનો ખ્યાલ આવે. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવશ્યક પૂર્વધારણાઓ
પોસ્ચ્યુલેટ પૂર્વ ધારણાઓ પર આધારિત છે, બરાબર. પોસ્ચ્યુલેટ એની અંદર કારકનો ખ્યાલ આવે. આમ તો કારકનો ખ્યાલ આવે તમને ઇન્ટ્રોડક્શન પરથી ખ્યાલ આવી જ ગયો. વોટ ઇઝ કારક, બરાબર. વોટ ઇઝ ઓપરેટર? કારક એટલે ઓપરેટર. ઓપરેટર તો પરમાણ્વીય કણો માટેનું શ્રોડિંજર તરંગ સમીકરણ, પ્રાચીન તરંગ સમીકરણ અને ડી બ્રોગલી ના સંબંધ દ્વારા મેળવી શકાય. આમ છતાંય આ સમીકરણ એક કણ ધરાવતી પ્રણાલી માટે ખૂબ જ સારી રીતે તમે એને સમજાવી શકો, પરંતુ સમીકરણ મેળવવાની પદ્ધતિ એટલી ચોક્કસ નથી. તદુપરાંત એક કરતાં વધુ કણો ધરાવતી પ્રણાલી માટે અને ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના પાયાના સમીકરણોના ઉકેલ મેળવવા, પાયાના સમીકરણો મેળવવા માટે એક ચોક્કસ સામાન્ય જનરલ ગાણિત પદ્ધતિ જોઈએ, એની જરૂર પડે. માટે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો પાયો એ બિન પ્રાચીન સ્વીકૃત કલ્પનાઓ પર ના સેટ દ્વારા વિચારી શકાય. એક કાલ્પનિક છે, બરોબર. એટલે પૂર્વધારણાઓ કીધી. સૂક્ષ્મ કણો અંગેની બધી જ માહિતી મેળવી શકાય. એટલે એના માટે આપણે કારકનો કન્સેપ્ટ એ અહીંયા મૂકવામાં આવ્યો. એટલે કારક શું છે પેલા એ સમજી. તો કે પ્રણાલીની અવલોકિત રાશિઓ જેવી કે વેગ, વેગમાન, બરોબર. કારકની વ્યાખ્યા આપીએ. પ્રણાલીની અવલોકિત રાશિઓ આમ તો તમને ખ્યાલ આવી ગયો d/dx ને કારક કહેવાય, બરોબર. પણ તેમ છતાંય આપણે એને થોડુંક શાબ્દિક રીતે અહીંયા દર્શાવીએ કે જેવી કે વેગ, વેગમાન. કઈ કઈ રાશિ છે? તો કે વેગ, વેગમાન પ્રણાલી સાથે સંકળાયેલી વસ્તુ. શક્તિ હોય પ્રણાલીને વગેરે કે જેને ભૌતિક રીતે જોઈ અને માપી શકાય. ભૌતિક રીતે જોઈ અને માપી શકાય તેને અનુરૂપ તરંગ યંત્રશાસ્ત્રમાં કારક હોય છે. કારકનો ઉપયોગ કરી પ્રણાલીની કઈ કઈ વસ્તુ તમે મેળવી શકો? તો કે કારકનો ઉપયોગ કરી પ્રણાલીની કુલ શક્તિ મેળવી શકાય. પ્રણાલીની કુલ શક્તિની ગણતરી થઈ શકે. કારક વડે વિચલન માપી શકાય. તરંગ વિધેય સાઈ માંથી ઇલેક્ટ્રોન વિશેની માહિતી મેળવવા માટે પણ કારક ઉપયોગી છે. સાઈ માંથી ઇલેક્ટ્રોન વિશેની માહિતી મેળવી શકાય. આ બધું જ કારકના કારણે શક્ય બને. ઓપરેટર જે છે એને ખ્યાલ જે છે એનો આવવા પાછળનું કારણ એની એપ્લિકેશન છે. જુદી જુદી માહિતી માટે જુદા જુદા કારક વપરાય. ખાસ યાદ રાખવું. જુદી જુદી માહિતી માટે જુદા જુદા કારકો વપરાય. હવે મેં આગળ જે ડેફિનેશન આપી હતી ને એ એકચ્યુઅલ વ્યાખ્યા આવી લખશો આ કે ભાઈ વોટ ઇઝ ઓપરેટર, વોટ ઇઝ કારક. સો ઇટ્સ અ મેથેમેટિકલ સિમ્બોલ that can be used to transfer one function into another. એટલે કારક એ એક આ એની એકચ્યુઅલ વ્યાખ્યા. કારક એ ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા સંજ્ઞા. કારક એ એક ચોક્કસ ગાણિતિક પ્રક્રિયા કરવા માટેની સંજ્ઞા છે. ખાસ યાદ રાખજો. કારક જે છે ને એ મેથેમેટિકલ સિમ્બોલ છે. ગાણિતિક પ્રક્રિયા કરવા માટે
માટેની સંજ્ઞા છે જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે. જે એક વિધેયનું that transfer one function into another, જે એક વિધેયનું બીજા વિધેયમાં રૂપાંતર કરે છે. See, operator is a symbol. It's a mathematical symbol that transfer one function into another function. Operator, it is a mathematical symbol that transform one function into another. એને આપણે કારક કહીએ છીએ, ઓપરેટર કહીએ છીએ. ગાણિતિક ક્રિયાઓ જેવી કે કઈ કઈ ક્રિયા હોય અથવા બીજી વ્યાખ્યા આવી પણ લખી શકાય. ગાણિતિક ક્રિયાઓ જેવી કે ઇન્ટિગ્રેશન, વિકલન, બરોબર, ડિફરન્શિયલ, સંકલન, વિકલન, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી, બાદબાકી, વર્ગમૂળ, વર્ગ વગેરે ચોક્કસ સંજ્ઞા વડે કરી શકાય. તો આ સંજ્ઞાને કારક કહેવાય. એને કારક કહે છે. સરવાળો, બરોબર, માઇનસ, ભાગાકાર, વર્ગમૂળ લેવું હોય આ રીતે કોઈ પણ વર્ગમૂળનો સિમ્બોલ લખવો, આ બધી મેથેમેટિક્સ સંજ્ઞા છે. તો એને આપણે નામ આપ્યું કારક. કારક એ ગાણિતીય વિધેયનું અન્ય વિધેયમાં રૂપાંતર કરવા માટેની સંજ્ઞા છે. ટૂંકમાં કહીએ તો કારક એ આપેલા વિધેયનું અન્ય વિધેયમાં રૂપાંતર કરવા માટેના નિયમની સંજ્ઞા છે. ગાણિતીય સંજ્ઞા છે, બરોબર ને. કોઈ ગણિતનો સરવાળાનો નિયમ હોય, બાદબાકીનો નિયમ હોય, આ પ્રકારે કોઈ ચોક્કસ રૂપાંતર માટેના નિયમની સંજ્ઞા છે. તો ધીસ ઇઝ કોલ્ડ ઓપરેટર. આમાં તમને લગભગ કોઈ જ પ્રોબ્લેમ આઈ થિંક નહીં હોય. ઓપરેટરને દર્શાવાય કેવી રીતે? કારક દર્શાવવા આપણે ઓવરહેડ, કેપ ઓવરહેડ કહેવાય જેને, આ ટાઈપનો સિમ્બોલ વાપરીએ અથવા ડેશ વાપરીએ. આ ટાઈપનું. દાખલા તરીકે એ કારકને દર્શાવો તો આમ લખાય અથવા આ રીતે લખાય. હેમિલ્ટોનિયન કારક લખવો હોય તો આ રીતે લખાય અથવા આ રીતે લખાય, બરોબર. કારકને દર્શાવવા માટે આપણે આવો સિમ્બોલ વાપરીએ છીએ. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ ઓપરેટર. હવે આમાં વધારે જવાની જરૂર નથી. તમને ખ્યાલ આવી ગયો કે d/dx ઓપરેટર છે. આ બધા જ આપણે એક કારકનું કોઈ એક વિધેય સાથે આ ઓપરેટ કરે તો આપણને નવું વિધેય મળે. આ કારક હોય ને અહીંયા કોઈ એક વિધેય હોય આની સાથે ઓપરેટ કરે તો વી વિલ ગેટ ન્યુ ફંક્શન, નવું વિધેય મળે. દાખલા તરીકે કારક હું લઉં d/dx અને વિધેય તરીકે sin x લઉં તો મને નવું વિધેય કયું મળશે? cos x. તો આ વિધેય છે, નવું વિધેય છે. આ મૂળ વિધેય છે. અને d/dx ને શું કહેવાય? વોટ ઇઝ કોલ્ડ d/dx? Operator. ઓપરેટર, કારક. ગુડ. ઓપરેટર, કારક. એટલે આ પ્રમાણે તમે કોઈ પણ પ્રક્રિયા જે છે એ કરી શકો. હવે કારકના કેટલાક જે કારક છે એ એટલે એ જે છે એના કેટલાક નિયમો છે ઓપરેટ
ઓપરેશન કરવાના. એક કારકને જે એટલે એને ક્વોન્ટમ મિકેનિક્સના પોસ્ચ્યુલેટ પણ કહેવાય, નિયમો પણ કહેવાય, એને આપણે સમજવું છે. એલ્જિબ્રા ઓફ ઓપરેટર જેને કહેવાય. કારકોનું બીજગણિત. એમાં જે પ્રથમ આવશે ને એ કારકનો સરવાળો અને બાદબાકી. ઓપરેટરનું સમેશન કેવી રીતે કરવું, સરવાળો અને બાદબાકી. આ નિયમ. બે કારકનો સરવાળો અને બાદબાકી કરવો તો એના માટે વિધેય પર કાર્ય કરતા કારકોના સરવાળા અને બાદબાકીને આપણે દર્શાવવા માટે આ રીતે લખી શકાય કે ભાઈ કારક એ અને બી નો સરવાળો કરવો છે તો a પ્લસ બી લખવાનું, ને અહીંયા કોઈ ફંક્શન એટલે વિધેય એફએક્સ એ ફંક્શન છે, વિધેય છે. તો આનો જવાબ આ રીતે લખવો પડે તમારે કે એ કારક એફએક્સ સાથે પેલા અહીંયા ગુણાય પ્લસ બી કારક છે એફએક્સ સાથે આવે. આ બે કારકનો સરવાળો થયો, એનું સૂત્ર થયું. બે કારકની બાદબાકી લખવી હોય તો કેવી રીતે લખાય? કારકનો નિયમ છે, લેફ્ટ ટુ રાઈટ ઓપરેટ થાય. પેલા ગુણાકારમાં જ્યારે હોય ત્યારે પેલા બી ઓપરેટ થાય, પછી એ ઓપરેટ થાય. એમ લેફ્ટ ટુ રાઈટ જવાનું, રાઈટ ટુ લેફ્ટ, સોરી. અહીંયા જો આને દર્શાવવું હોય તો એ કારક એફએક્સ સરવાળા બાદબાકી કોઈ ક્રમની જરૂર નથી. અહીંયા માઇનસ બતાવવાનું આ રીતે, બી એફએક્સ. આને કહેવાય કારકનો સરવાળો અને બાદબાકી. અને આપણે આમ પણ દર્શાવી શકીએ એ અને બી જો સેપરેટ ના લખવું હોય તો એ પ્લસ બી આવી રીતે કરી અને ભેગી કેપ પણ આમ મૂકી શકો, અથવા એ માઇનસ બી કરીને આમ ભેગી કેપ પણ મૂકી શકો. અને બંને સમીકરણને જો એકી સાથે દર્શાવવું હોય તો આમ પણ લખી શકો કે એ પ્લસ ઓર માઇનસ બી, એટલે સરવાળો બાદબાકી બંનેને લાગુ પડે. કારક એફએક્સ બરાબર. આનો જો જવાબ લખવો હોય તો આ રીતે લખી શકાય, એ એફએક્સ પ્લસ ઓર માઇનસ બી એફએક્સ. જે લાગુ પડતું એ લઈ લેવાનું. સરવાળો કીધો હોય તો ઉપલું લેવાનું, બાદબાકી કીધી હોય તો નીચેની. તો આ રીતે કારકનો સરવાળો અને બાદબાકીને આપણે દર્શાવી શકીએ. બીજું જે અગત્યનું આવશે એ કારકનો ગુણાકાર, મલ્ટિપ્લિકેશનનો નિયમ. આ સરવાળા બાદબાકીનો નિયમ થઈ ગયો. હવે જે આવશે એ કારકનો ગુણાકાર. કારકોના ગુણાકાર. લો ઓફ મલ્ટિપ્લિકેશન. કોઈ એક વિધેય પર એક કરતા વધુ કારકો ક્રમિક રીતે કાર્ય કરે. આ ખાસ ધ્યાન રાખજો. કોઈ એક વિધેય પર, વિધેય તો એક જ છે, ફંક્શન એક જ છે, એક કરતા વધુ કારકો ક્રમિક રીતે, ક્રમબદ્ધ, ક્રમ બ્રેક નથી કરવાનો, ક્રમિક રીતે કાર્ય કરે તો તેને કારકોના ગુણાકાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે એ અને બી બંને ભિન્ન કારકો છે. ઉપર કેપ લખી એટલે કારકનો સિમ્બોલ છે. બંને જુદા જુદા કારકો છે. જેનો અર્થ શું થાય? અને એફ છે એ ફંક્શન લઈએ, એફ એક્સ એ વિધેય છે. તો આપણે આ રીતે લખી શકીએ કે એ બી એફ એક્સ. હવે જો એ અને બી નો ગુણાકાર છે, આનો મતલબ શું થશે? તો મેં કીધું એમ રાઈટ ટુ લેફ્ટ જવાનું. તો એફએક્સ પર પેલા કયો કારક ઓપરેટ કરશે? આ જે છે ને એ એફએક્સ પર કારક એ અને બી નો ગુણાકાર દર્શાવે.
પાવર કટ ઓફ થઈ ગયો છે સડન, ફરી આવી ગયો છે, એટલે થોડી વાર વેઇટ કરજો. અહીંયા જે છે ને એ કારક, અહીંયા જો તમારી પાસે કારક જે છે એ A અને B છે, ઇન્ટુ તમે fx કરી દીધા, તો એનો મતલબ શું થાય? પહેલા કયો કારક છે એ ઓપરેટ થશે? ચાલો fx પર કયો કારક ઓપરેટ થશે? Am I audible? Yes, sir. ઓકે, સ્ક્રીન તમને વિઝ્યુઅલાઇઝ નહીં થતી હોય બીકોઝ સડન પાવર કટ ઓફ થયું, એટલે હું જે ડેસ્કટોપ પરથી લેપટોપ લેક્ચર લઉં છું એ સ્ક્રીન રિમૂવ થઈ ગઈ છે. ક્વેશ્ચન એ છે કે આ પાવર પોઈન્ટમાં આજનું લખાણ સેવ થયું હશે કે નહીં. નહીં થયું હોય તો એની વે વી વિલ ટેક ઇટ ફ્રોમ રેકોર્ડિંગ લેક્ચર પાર્ટ, નો પ્રોબ્લેમ, એ તમને કન્ટેન્ટ આપી દેશું. બટ મને એ હવે તમે સમજો ખાસ, A ઇન્ટુ B fx આ રીતે હું લખું તો આ જમણી બાજુથી ડાબી બાજુ જવાનું, તો fx પર પહેલા કયો કારક ઓપરેટ થાય? A ઇન્ટુ B કારક. B થાય પહેલા, બરોબર? અને હા, અને પછી એનું જે કઈ પરિણામ મળે એ પરિણામ ઉપર કારક A ઓપરેટ થાય. આનો મતલબ આવો થાય, એટલે એને આપણે AB fx વડે દર્શાવી શકીએ. એ જ રીતે જ્યારે પણ તમે કોઈ પણ કારક, એનો જે ક્રમ છે ને જાળવી રાખવાનો, એને આપણે બે કારકનો ગુણાકાર કહીએ છીએ. એને આપણે વિથ એક્ઝામ્પલ પણ સમજીએ છીએ. AB fx, fx એ કોઈ ફંક્શન છે, બરોબર? ગમે તે એક ફંક્શન લઈ લેવાનું, એટલે AB fx માટે ખૂબ જ અગત્યનું કે જે બે કારકો છે એ કારકો ક્રમબદ્ધ જમણી બાજુથી ડાબી બાજુ તમારે ઓપરેટ કરવાના. a સ્ક્વેર લખીએ તો એનો મતલબ શું થાય? માનો કે આપણે a સ્ક્વેર લખીએ, a સ્ક્વેર નો મતલબ શું થાય? પહેલા એક વખત એ ઓપરેટ કરવાનું, જે કઈ રિઝલ્ટ મળે એના ઉપર બીજી વખત એ ઓપરેટ કરે, એટલે એને આપણે a સ્ક્વેર કહીએ છીએ. અહીંયા મેં AB બે જુદા જુદા કારક લીધા છે, પરંતુ તમે a સ્ક્વેર fx લખો તો એ બે સેમ કારકનો ગુણાકાર થયો. એ જે છે એ બે સેમ કારકનો ગુણાકાર થશે, AB fx. હવે તમને ધારો કે હું બે કારક આપી દઉં, એક x આપી દઉં અને બીજું d/dx આપી દઉં, અને ફંક્શન sin x આપીએ, તો શું થાય? આપણે રિઝલ્ટ છે વિથ એક્ઝામ્પલ ચેક કરીએ. હમણાં સ્ક્રીન જેવી રિઝ્યુમ થાય એવું એ આપણે તરત ચેક કરીએ. આ યુનિટના જે અગત્યના પાર્ટ્સ છે એ પાર્ટ્સમાં જે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ છે એ આ પાર્ટ્સ આવશે, કે જેની અંદર કારકને સમજવું, એના જુદા જુદા જે નિયમો છે, રિકવરી જે થવી જોઈએ એ નથી થઈ. લગભગ આપણે જે ચાલુ લેક્ચરમાં સ્ક્રીન જતી રહી છે એમાં ઓટો રિકવરી નથી થઈ. કંઈ વાંધો નહીં, એની વે કન્ટેન્ટ તમને આપી દઈશું. સ્ક્રીન શેર કરું છું. Okay. Now am I audible? Am I audible?
Yes, sir. Yes, sir. ચાલો જો હવે કન્ટેન્ટ સેવ નથી થયું બટ આઈ વિલ ગીવ યુ ધેટ પ્રેઝન્ટેશન નો પ્રોબ્લેમ. આપણું રેકોર્ડિંગ લેક્ચર્સ ઓલરેડી છે જેની અંદરથી સ્ક્રીનશોટ લઈ અને તમને પ્રેઝન્ટેશન આપી દેશું. બટ બે કારકોના ગુણાકારની વાત કરતા હતા કે જ્યારે બે કારકનો ગુણાકાર થતા હોય ત્યારે કારકનો ગુણાકાર એનો મતલબ આવો થાય કે એ અને બી નો તમે ગુણાકાર કરો છો ધેટ મીન્સ કે પહેલા બી ઓપરેટ થશે અને ત્યાર પછી એ ઓપરેટ થશે. એટલે કારકોના ગુણાકાર કારકોના ગુણાકાર માટે મલ્ટિપ્લિકેશન ઓફ ઓપરેટર છે. એમાં એ ઓપરેટર બી સ્ક્રીન આઈ થિંક શેર નથી થઈ હજી. તો બે કારકોના જે ગુણાકાર છે એમાં કારક એ અને કારક બી ઇન્ટુ એફએક્સ અથવા ઇન્ટુ એફ ફંક્શન છે કોઈ સમજી લ્યો. તો આનું રિઝલ્ટ જે છે ફર્સ્ટ સી બી ઓપરેટ આને ઓપરેટ કેવી રીતે કરવાનું એ અને બી નો ગુણાકાર કારક એફ પર મેળવવો હોય વિધેય એફએક્સ પર કારક એ અને બી નો ગુણાકાર આના માટે આપણે સૌ પ્રથમ બી કારકને એફએક્સ પર ઓપરેટ કરવાનું. એટલે ધારો કે આનું રિઝલ્ટ મને એફ ડેશ એક્સ મળે છે નવું કારક. પછી શું કરવાનું છે નેક્સ્ટ તમારે જે આ એફ ડેશ એક્સ મળે છે એને કારક એ પર ઓપરેટ કરવાનું. અગેન નવું વિધેય મળશે એફ ડબલ ડેશ એક્સ. આ આપણે એનો ગુણાકાર કર્યો કહેવાય. બે કારકનો ગુણાકાર કર્યો કહેવાય. ટૂંકમાં આવું પણ કહેવાય કે કારક એ કારક બી એફ એક્સ બરાબર રિઝલ્ટ આવશે એફ ડબલ ડેશ. બે વખત બરોબર ક્રમમાં કારકને મેં અહીંયા જે છે આપણે લાગુ પડેલ છે. હવે ચાલો આ જ રીતે અહીંયા જો કારક બે તમને જુદા જુદા હું આપી દઉં ડી બાય ડી એક્સ અને એક્સ આ બંનેનો ગુણાકાર છે અને એફ એક્સ બરાબર આપણે લઈ લઈએ સાઇન એક્સ. તો રિઝલ્ટ કેવી રીતે મળશે ડી બાય ડી એક્સ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. કારક કયા બે છે X અને dx. ડી બાય ડી એક્સ. તો સૌ પ્રથમ કોણ ઓપરેટ થશે આ એક્સ આની સાથે ઓપરેટ થશે ગુણાકારમાં બરોબર. એટલે એક્સ ઇન્ટુ સાઇન એક્સ કેટલા થશે એક્સ ઇન્ટુ સાઇન એક્સ એટલે એક્સ સાઇન એક્સ આવશે બરોબર. રાઈટ ટુ લેફ્ટ જવાનું. ઓકે યસ ઓર નો. યસ ઓકે આપણે એક્સ અને ડી બાય ડી એક્સ નો ગુણાકાર કરીએ છીએ. હવે તમારે ડી બાય ડી એક્સ નો ઓપરેટ કરવાનો આના માટે એટલે અહીંયા વિકલન થશે. એટલે બે રીતે વિકલી પહેલી વખત એક્સ અચળ રાખો અને સાઇન એક્સ નું વિકલન કરી દેવાનું કોસ એક્સ. બીજી વખત કોને અચળ રાખવાનો સેકન્ડ ટાઈમ sin x. સાઇન એક્સ અચળ અને એક્સ ડીએક્સ બાય ડીએક્સ બરોબર. એક્સ ની સાપેક્ષમાં વિકલન આવશે ડી બાય ડીએક્સ નું 1 થઈ જશે અને સાઇન એક્સ અહીંયા અચળ રહેશે આ રીતે. એટલે એક્સ કોસ એક્સ પ્લસ સાઇન એક્સ આવું આવશે. આને કહેવાય આપણે જે બે કારક છે એનો ગુણાકાર કર્યો કહેવાય. માનો કે તમારી પાસે અહીંયા જે છે કારક એ ઇન્ટુ એ છે અને એફ એક્સ હોય તો અહીંયા તમે આને આમ પણ લખી શકો બે સેમ કારક છે એટલે એ સ્ક્વેર એફ એક્સ. તો આમાં પણ બે વખત આપણે કીધું એ પ્રમાણે જ મલ્ટિપ્લિકેશન થશે. પહેલી વખત એ ઓપરેટ થશે પછી સેકન્ડ ટાઈમ એ ઓપરેટ થશે. આના એક્ઝામ્પલ આપણે ઓલરેડી જોઈ જ લીધા છે ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર સાઇન એક્સ. પહેલી વખત સાઇન એક્સ પર ડી બાય ડી એક વખત વિકલન થશે સાઇન એક્સ નું થશે કોસ એક્સ અને પછી બીજી વખત વિકલન થશે બરોબર ને. કોસ એક્સ નું વિકલન થશે માઇનસ સાઇન એક્સ. ચાલો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો. યસ સર ઓકે ફાઇન. Yes, હવે જે sir. ત્રીજો અગત્યનો નિયમ છે એ લિનિયર ઓપરેટર માટે છે રેખીય કારક માટે છે.
રેખીય કારક linear operator અથવા તો તમે એને રેખીય કારક કહો બે વિધેયોના સરવાળા ઉપર કારક વડે ક્રિયા કરતા વિધેયો કેટલા આવી ગયા જો ખાસ આગળ છે ને આગળના કેસમાં બે કારક હતા અને એક વિધેય હતું ગુણાકારમાં હવે હું રેખીય કારકની વ્યાખ્યા આપું છું તો બે જુદા જુદા વિધેયો જોશે તમારે બે વિધેયોના સરવાળા ઉપર કારક વડે કારક એક જ છે જો વિધેય બે છે હવે કારક વડે ક્રિયા કરતા મળતું પરિણામ બંને વિધેયો પર અલગ રીતે ક્રિયા કરી મળતા પરિણામના સરવાળા બરાબર હોય તો તે કારકને રેખીય કારક linear operator કહેવાય આમ કોઈ ધારો કે આપણે એની ચેક કરીએ દાખલા તરીકે કારક એ છે આ રેખીય કારક છે આવું ચેક કરવું છે તો કેટલા વિધેય જોશે કેટલા વિધેય જોશે આગળ બે કારક અને એક વિધેય લેતા હતા હવે અહીંયા જે છે એ બે વિધેય અને એક કારક એટલે ધારો કે એ રેખીય કારક ત્યારે જ કહેવાય જ્યારે અહીંયા બે વિધેય લઈ લઈએ f(x) અને gx સપોઝ આ બે વિધેય છે તો એક કારક જો કૌંસમાં બે વિધેયનો સરવાળો છે fx + gx આનું જે કઈ પરિણામ છે એ જ પરિણામ આના બરાબર આવવું જોઈએ એટલે કે કારક એ fx સાથે જે ઓપરેટ થાય અલગથી અને કારક એ gx સાથે ઓપરેટ થાય આ શરતનું પાલન થતું હોવું જોઈએ તો જ આપણે એને રેખીય કારક કહી શકીએ બરોબર બંનેના સરવાળા બરાબર હોય અથવા જરૂરી નથી કે સરવાળા જોઈએ ધારો કે ACF જે સી મેં અચળાંક લીધો છે સમજી લ્યો સી અચળાંકને હું બહાર લખી દઉં AF આ પણ સરખું થાય જ્યાં સી અચળાંક છે અચળાંક સાથે ગુણાકાર કરો આગળ ક્રમમાં ચેન્જ કરો તો પણ કોઈ ફેરફાર થાય નહીં તો આ રેખીય કારક કહેવાય બીજું જો ઉદાહરણ તમારે જોતું હોય તો આ પણ રીતે લઈ શકાય કે ભાઈ fx આ જો કારક છે વર્ગમૂળનો કારક એને સિમ્બોલ વર્ગમૂળથી દર્શાવાય fx + gx બંનેનો સાથે છે એ વર્ગમૂળમાં આના બરાબર શું લખી શકાય વર્ગમૂળમાં fx સરવાળો છે અહીંયા પ્લસ વર્ગમૂળમાં gx જો આ બે પરિણામ સરખું આવે તો આ કારકને પણ રેખીય કારક કહેવાય બરોબર એટલે આ થઈ રેખીય કારકની વ્યાખ્યા કોઈ પણ જે રેખીય કારકની વ્યાખ્યા છે આપણે આ રીતે લખતા હોય દાખલા તરીકે જો બીજું અહીં એક્ઝામ્પલ આપવું હોય તમને તો કારક d/dx રેખીય કારક છે કે નહીં ચેક કરવું હોય તો બે ફંક્શન લેવાના sin x cos x બરાબર d/dx sin x અને d/dx cos x ચાલો sin x નું વિકલન થશે cos x માઇનસ અને આનું વિકલન થશે પ્લસ cos x ને cos x નું વિકલન થશે માઇનસ sin x બરોબર આ જવાબ આવી ગયો તમારો લેફ્ટ હેન્ડ સાઈડનો રાઈટ હેન્ડ સાઈડનો
લેફ્ટ હેન્ડ સાઈડ જે છે એ આને સિમ્પલ ગુણાકારમાં લઈને સોલ્વ કરશો તો એ પણ આ જ જવાબ આવશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. બરોબર, આ રીતે ટૂંકમાં કારક જે છે એને તમે રેખીય કારક તરીકે સમજાવી શકો. હવે છેલ્લો જે અગત્યનો કન્સેપ્ટ જે છે એ કોમ્યુટેટર કારક છે, એ સમજી અને ત્યાર પછી આપણે અગત્યના ટોપિક જે છે હર્મિશિયન કારક પર જવાનું છે, એટલે કાલના લેક્ચરમાં લગભગ પૂરું થઈ જશે. ક્રમ નિરપેક્ષ કારક, એને ઇંગ્લિશમાં કહેવાય કોમ્યુટેટર ઓપરેટર અથવા કોમ્યુટેટર રિલેશનશિપ પણ કહેવાય. આ કોમ્યુટેટર ઓપરેટર કોને કહેવાય? બે કારકો એકબીજાને કોમ્યુટ છે એવું ક્યારે કહેવાય? તો કે કોઈ પણ બે કારકો એ અને બી માટે જો એ બી આ રીતે પેલા કારક એ પછી બી કારક માઇનસ બી એ, આ બે જવાબ સરખા આવતા હોય ને આનું મૂલ્ય શૂન્ય થતું હોય નું નિર્માણ શક્ય બને છે, જેને એ અને બી કારક કોમ્યુટેટર તરીકે ઓળખાય. આ એ અને બી કારકો કોમ્યુટ છે એવું કહેવાય, કોમ્યુટેટર. બે કારક વચ્ચેનો સંબંધ છે, બંને એકબીજાને કોમ્યુટ છે કે નહીં, એને સામાન્ય રીતે આપણે આ સંજ્ઞાથી દર્શાવીએ, એ કોમા બી સંજ્ઞા. આ જવાબ છે ને શૂન્ય આવવો જોઈએ. એ બી અને બી માઇનસ આ જે છે ને જવાબ તમારો શૂન્ય આવવો જોઈએ. આનું નિર્માણ થતું હોય તો એને આપણે કોમ્યુટેટર કારક કહીએ છીએ. જો એ બંને કોમ્યુટ થતા હોય તો એની કિંમત 0 આવવી જોઈએ. કોમ્યુટ ન થતા હોય તો એ કિંમત 0 ના આવે તો એને નોન કોમ્યુટ કહેવાય. દાખલા તરીકે જો એ ક્રોસ બી બરાબર એ બી માઇનસ બી એ બરાબર કિંમત કેટલી આવી જોઈએ? 0. આનો મતલબ આવો થાય તો એ 0 હોય તો આ માઇનસ વાય ટર્મ આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. એટલે ટૂંકમાં આ રીતે બેનો ક્રમ કરતાંય જો સરખા આવતા હોય ને બને તો એ અને બી કોમ્યુટ છે એવું કહેવાય. એ અને બી કોમ્યુટ છે એમ કહેવાય. અને 0 ના હોય તો નોન કોમ્યુટ કહેવાય. તો એના માટે ચોક્કસ કોમ્યુટેટર વેલ્યુ હોય. પણ ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ ચેક કરવા માટે પણ તમારે ફંક્શન તો લેવું જ પડશે. દાખલા તરીકે એ અને બી કોમ્યુટ છે કે નહીં ચેક કરવું હોય તો એના માટે તમારે એ બી માઇનસ બી એ આ પ્રૂવ કરવાનું જ છે. બટ અહીંયા ફંક્શન લેવું પડશે એફએક્સ. આનો મતલબ આવો થાય કે એ બી એફએક્સ માઇનસ બી એ એફએક્સ આના બરાબર 0 આવવું જોઈએ. આના બરાબર 0 આવવું જોઈએ તો જ એ કોમ્યુટ છે એવું કહેવાય. ધારો કે એ બી એફએક્સ ની કિંમત જે છે એફ ડેશ એક્સ છે, બી એફએક્સ ની કિંમત પણ એફ ડેશ એક્સ છે, તો આની કિંમત છે એ 0 આવવી જોઈએ તો જ એ બંને એકબીજાને કોમ્યુટ છે એવું કહેવાય. આ કોમ્યુટેશન રિલેશનશિપની વાત થઈ. અને જો એ જવાબ 0 ન આવતો હોય તો એ નોન કોમ્યુટ કહેવાય. બરોબર. દાખલા તરીકે ચાલો ડી બાય ડી એક્સ અને એક્સ મારે ચેક કરવા છે કોમ્યુટ છે કે નહીં, એને આમ કોમા વડે દર્શાવાય તો મારે શું કરવું પડશે? કોઈ કહેશે આને જો મારે ચેક કરવા હોય ડી બાય ડી એક્સ અને એક્સ બંને કોમ્યુટ છે કે નહીં એ ચેક કરવા હોય તો પેલા અહીંયા ડી બાય ડી એક્સ લખવાનું અને એક્સ લખવાનું આ ક્રમમાં એ બી, અને અહીંયા ફંક્શન એક લઈ લેવાનું કોઈ પણ. ધારો કે હું સાઇન એક્સ લઉં છું. ફંક્શન કયું લઉં છું? એફ એક્સ બરાબર સાઇન એક્સ. પછી શું કરવાનું છે બોલો નેક્સ્ટ? x dx dx sin x. આમ લખવું પડે. આની કિંમત 0 આવે ને તો એ કોમ્યુટ કહેવાય, અને 0 ન આવે તો એ નોન કોમ્યુટ કહેવાય. બરોબર, આપણે ચેક કરી લઈએ 0 આવે છે કે નહીં. તો એને જે કઈ જવાબ આવે ને એને કોમ્યુટેટર વેલ્યુ કહેવાય. ડી બાય ડી એક્સ પેલા એક્સ ઓપરેટ થશે આની સાથે એટલે એક્સ સાઇન એક્સ થઈ જશે. અહીંયા માઇનસ એક્સ સાઇન એક્સ નું વિકલન બોલો.
cos x cos x. ચાલો પછી એક વખત x નું વિકલન કરો. x નું વિકલન d by dx 1 થઈ જશે અને sin x અચળ. બીજી વખત sin x નું વિકલન કરો. x અચળ sin x નું cos x cos x અને અહીંયા માઇનસ x cos x છે જ. કેટલો જવાબ આવશે? 1 Sin sin x. sin x તો શું હતું? ફંક્શન હતું જે આપણે ધારેલ છે. sin x ઇઝ અ ફંક્શન આપણે ધારેલ છે, એની કિંમત મૂકી દેવાની. 0 આવે છે જવાબ કે 1 આવે છે? જવાબ કેટલો આવે છે? સહગુણક 1 છે. જુઓ 0 નથી આવતો તો એને કોમ્યુટેટર વેલ્યુ કહેવાય, કોમ્યુટેટર કિંમત કહેવાય, અને આ બંને છે એ એકબીજાને નોન કોમ્યુટ કહેવાય. જો 0 આવે ને તો જ કોમ્યુટ કહેવાય. d by dx and x એ નોન કોમ્યુટ છે, કોમ્યુટ થતા નથી. કોમ્યુટેટર ક્યારે કહેવાય? જ્યારે બંનેનો જવાબ કેવો આવે? 0 આવે તો જ એને કોમ્યુટેટર કહેવાય. ઓકે, okay આર યુ sir ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, ચાલો તમારી પાસે સપોઝ a બરાબર અહીંયા કારક હું a બરાબર d by dx આપી દઉં, કારક b બરાબર 3x સ્ક્વેર આપી દઉં અને fx બરાબર sin x છે ફંક્શન. ચેક કરો, આને ચેક કરવું છે મારે. તો શું કરવું પડે? a અને b કોમ્યુટ છે કે નહીં, અને ન હોય તો કોમ્યુટેટર વેલ્યુ પૂછે. એ હું ઓપ્શન હું તમને પેપરમાં આટલું જ આપીશ. પેપરની અંદર હું ક્વેશ્ચન કેવી રીતે પૂછીશ એ તમને કહી દઉં. જે એમસીક્યુ બેઝ પેપર આવે તો ક્વેશ્ચન આ રીતે પૂછાઈ જો આમાંથી. d by dx કોમ્યુટ 3x સ્ક્વેર આટલું જ આપી દે, આના બરાબર અહીંયા ખાલી જગ્યા. પછી એમાં તમને 0 પણ આપે, 1 આપે, કોઈ પણ કિંમત આપે. તો આપણે જો આને સોલ્વ કરીએ, કેવી રીતે આને સોલ્વ કરશું? તો પહેલા લખી દઉં હું d by dx, પછી 3x સ્ક્વેર આ બે કારક, અને પછી ફંક્શન sin x બરાબર માઇનસ કરી શું લખવાનું? આ બેનો ક્રમ ચેન્જ કરી દેવાનો. ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો દરેકને? યસ કે નો? Yes. યસ. જો Yes, આનો sir. જવાબ 0 આવે ને તો કોમ્યુટ કહેવાય, 0 ન આવે તો નોન કોમ્યુટ કહેવાય. આ d by dx 3x સ્ક્વેર નું સાથે ગુણાકાર કરી દો એટલે એ 3x સ્ક્વેર જ રહેશે. આ રીતે માઇનસ 3x સ્ક્વેર અને sin x નું વિકલન થઈ જશે cos x. હવે આનું વિકલન કરવું છે તો એક વખત x નું કરી દઈએ, sin x અચળ રાખીએ, 2 પાવર આગળ આવશે એટલે 2 × 3 6x, એક ઘાતાંક ઘટી જશે એટલે x ની બે ઘાતાંક છે એ 1 થઈ જશે. sin x નું sin x અચળ રાખીએ છીએ પેલા પદમાં. બીજે પદમાં sin x નું વિકલન કરીએ, 3x સ્ક્વેર અચળ રાખીએ, sin x નું થશે cos x માઇનસ 3x સ્ક્વેર cos x. આ ટર્મ કેન્સલ થઈ જશે. કેટલો જવાબ આવશે? 6s sin x. બસ 6s શું છે? ફંક્શન છે. તો ખાલી જગ્યામાં કેટલો જવાબ આવે? 6x. વેરી ગુડ, ઇટ્સ અ 6s. એટલે અગત્યના જે કન્સેપ્ટ છે અહીંયા પૂરા થાય છે. હવે આવતીકાલે લેક્ચરમાં હર્મિશિયન કારક સમજવાનું છે. હર્મિશિયન શરતનું પાલન કરે અને હેમિલ્ટોનિયન કારક જુદા જુદા પરમાણુ માટે તારવવાના છે. બરોબર, 6 એક એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે બુકમાં આપેલ છે, 6 થી 7. એ આપણે આવતીકાલે જોશો એટલે લગભગ આ યુનિટ છે એ પૂરો થઈ જશે. કે આવતીકાલે સન્ડે છે એટલે પ્રોબેબલી આપણે લેક્ચર છે એ મંડે રાખશું. મંડે તમારો આ યુનિટ છે એ પૂરો થઈ જશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ. Thank you, sir. Thank you all.